મહારાષ્ટ્ર રાજ્યમાં ચોમાસું સમય પહેલાં આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વહેલું પહોંચી ગયું છે અને આગામી થોડા દિવસોમાં તે સંપૂર્ણપણે સક્રિય થવાની સંભાવના છે અને મુંબઈમાં ભારે વરસાદ પડશે. તો હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ એ છે કે મધ્યથી ભારે વરસાદ થવાની શક્યતા છે, જે સામાન્ય જનજીવનને અસર કરી શકે છે. તો મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યાં દરિયાઈ પવન અને વીજળી પડવાની ઘટનાઓ થવાની સંભાવના છે, જેના માટે સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમજ બીએમસી MHADA એવી 96 ઇમારતોની ઓળખ કરી છે, જેને વરસાદની ઋતુ દરમિયાન જોખમી ગણવામાં આવી રહી છે. આ ઇમારતોમાં રહેતા લગભગ 31 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ બીએમસીએ 24 કલાક ખુલ્લું રહેતું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સક્રિય કર્યું છે, જ્યાં નાગરિકો કોઈપણ કટોકટીની જાણ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.